હેલો એવરીવન, કેમ છો બધા? હું છું ઉર્વિશા ભગત ફ્રોમ પેન્સિલ્વેનિયા યુએસએ અને હું એક ડિજિટલ બિઝનેસ ઓનર અને મેન્ટર છું. તમને રોજ આ 1 વાગે એટલે હું તમને ફેસબુક લાઈવ આવીને જે ટૉપિક વિશે સમજાવું છું, જે આઈ હોપ તમને બધાને હેલ્પફુલ થશે તમારા લાઈફનું ડિસિઝન લેવા માટે અને તમને ગાઈડ કરવા માટે, રાઈટ? સો વેલકમ ગાઈઝ એન્ડ થેન્ક યુ ફોર જોઈનિંગ માય લાઈવ. આજના રૂટીન વિશે તો હું બહુ લાંબી વાત ના કરું તો યસ, પણ સોરી ફોર યસ્ટરડે, હું થોડીક બિઝી હતી અમારા રૂટીનમાં અને હવે સમર વીકેન્ડ આવી ગયા છે એટલે કંઈક ને કંઈક પ્રોગ્રામ ને કંઈક નાનું મોટું ગેધરિંગ ચાલતું હોય, રાઈટ? સો હું ગઈકાલે નથી આવી શકી, પણ હું રોજ એવો ટ્રાય કરીશ કે હું રોજ આટલા વાગે આવીને તમને મારા બિઝનેસ વિશે ઇન્ફોર્મેશન આપું, રાઈટ? અને બિઝનેસ ઇન્ફોર્મેશન તો મે બી તમને ઘણી બધી જગ્યાએથી મળી રહેશે, પણ જે ઇન્સ્પિરેશન છે, જે રિયલ સ્ટોરી છે, તમે જે પર્સનનો રિયલ ચેન્જ જોવો છો એનાથી તમને વધારે શું કે ઇન્સ્પિરેશન મળશે કે આપને એક રાઈટ પાથ પર છે ડિસિઝન લેવા માટે કે નહીં. સો યસ, આજની વાત કરું તો આજનો મંડે એટલે મોસ્ટલી બધા માટે લાઈક એકદમ બોરિંગ હોય, લેઝી હોય, કારણ કે નવો દિવસ નવું સ્ટાર્ટઅપ કરવાનું હોય એટલે ઘણા લોકોને જોબ પર બી વીકેન્ડ મોડમાંથી નીકળવામાં ઘણો ટાઈમ લાગે, રાઈટ? મને એવું હતું કે જ્યારે મેં ફૂલ ટાઈમ જોબ કરતી હતી, સવારે 4 વાગે જ્યારે મંડે ઉઠવાનું આવે ત્યારે ઘણી વાર તો રડવું આવી જતું હતું કે યાર આ શું લાઈફ છે, રાઈટ? પણ આ બિઝનેસની આ બ્યુટી છે ગાઈઝ કે અમારા માટે વીકેન્ડ હોય, મંડે હોય કે કોઈ બી વીકડેઝ હોય, પણ અમારા માટે બધું જ દિવસ વીકેન્ડ જેવું કામ કરે છે. સો મારો મંડે બી કંઈ બહુ લાઈક હેક્ટિક કે એવું કંઈ હતો નહીં. મારી એક નોર્મલ ડૉક્ટર અપોઇન્ટમેન્ટ હતી, પછી આવીને ફરીથી મેં થોડો રેસ્ટ લીધો આ તે, અને પછી લાઈક લંચ ને અમને હું તમારી સાથે વાત કરું છું, રાઈટ? એટલે મારું બહુ હેક્ટિક સ્કેડ્યુલ ન હતું. જો અગર હું ફૂલ ટાઈમ જોબ કરતી હોતે કે હું કરું જ છું, પણ હમણાં ફોર સમ કન્ડિશન મેં થોડા ટાઈમ માટે ગેપ લીધી છે, રાઈટ? તો મને હમણાં એવું ફીલ થાય છે કે મારે આવી જ લાઈફ લાઈક કાયમ માટે જીવવી છે. મને ફરીથી બેક ટુ લાઈક 9 to 5 સ્કેડ્યુલમાં નથી જવું. મને જે અર્લી મોર્નિંગ કે 8 કલાકની 10 કલાકની જે શિફ્ટ હોય છે એ રૂટીનમાં મને ફરીથી લાઈક નહોતું જવું. સો મારો દિવસ બી બધા નોર્મલ લોકો જેવો જ હોય છે. સવારે ઉઠવાનું, ઘરનું કામ, ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ, બસ એ કંઈ બહુ ખાસ હતું નહીં. પણ ફરક એટલો છે, હું પણ બિઝી છું પણ હું લાઈક સ્કેટર્ડ નથી. હું બી થાકું છું ઘણીવાર, ઘરનું બધા જ રિસ્પોન્સિબિલિટીથી ઘણીવાર થાકી જાઉં છું, પણ હું લોસ્ટ નથી. મારે શું કરવાનું છે તે મારા માઇન્ડમાં ફિક્સ છે. મેં કામ કરું છું પણ મેં એક એમ ડિરેક્શન હાથે કરું છું કે મન ફાવે ત્યારે લાઈક હું કામ કર્યા કરું, મને કશું મળશે કે નહીં મળે એનું કોઈ મને નોલેજ ના હોય, હું એવું કામ નથી કરતી. હું ડિરેક્શનવાળું કામ કરું છું કે જેનાથી મને ખબર છે કે મારું ફ્યુચર બ્રાઇટ બનાવી શકવાનું છે, રાઈટ? હું ઘણીવાર એમ લાઈક કામ કરું, થાકું, પણ એવું નથી હોતું કે હું મેં કરું છું પણ મને તો કશું ખબર નથી હોતી. આઈ મીન હું લોસ નથી હોતી મારા કોઈ બી સ્કેડ્યુલમાં. અને એ જ વસ્તુ હું આજના લાઈવમાં શીખવાડવા માટે આવી છું કે મારી સ્ટોરી કહેવા માટે આવી છું કે બિઝી હોવા છતાંય આ ડિજિટલ બિઝનેસ બધા માટે કેવી રીતે પોસિબલ છે, રાઈટ? સો અમે જેમ દર વખતે કહીએ છીએ કે આ બિઝનેસ એવો છે કે દરેકની લાઈફમાં બહુ ઇઝીલી ફિટ થઈ જાય છે, કે કોઈ બી માણસ આ બિઝનેસ કરી શકે છે, રાઈટ? તો એ કેવી રીતે? લાઈક બિઝી તો બધા જ હોય છે, બધા જ જોબ કરતા હોય છે, બધાને અર્નિંગ માટે લોકો 2-2 3-3 જોબો કરતા હોય છે, પ્લસ ઓવર ટાઈમ કે બધી જ રીતે સ્કેડ્યુલમાં બિઝી હોય છે, રાઈટ? પણ એ બધા સ્કેડ્યુલમાં, એ બધી બિઝી લાઈફસ્ટાઈલમાં અમારો બિઝનેસ પરફેક્ટલી ફિટ થાય છે. બિકોઝ મેં તમને એક સીધી વાત કહું કે મોટા ભાગના લોકો કહે છે કે મારી પાસે ટાઈમ નથી.
પણ હકીકત એ છે કે ટાઈમ નથી એવું નહીં હોતું, પણ શું કહેવાય, પ્રાયોરિટી આપની સેટ થયેલી નથી હોતી. આપને બિઝી બધામાં હોઈએ છીએ, પણ આપને કયું કામ આપના માટે બહુ હેલ્પફુલ છે, કયું કામ આપનું ફ્યુચર બનાવે છે, કયું કામ આપનું ગ્રોથ બનાવે છે, એ બધી વસ્તુ આપને પ્રાયોરિટી નથી આપતા. ફોર એક્ઝામ્પલ, નોર્મલ લોકોને કહી લો, તમને કોઈ વસ્તુમાં એવું કહેશે કે આપને પ્રાયોરિટી કહેવાય ને કે હું આ વસ્તુ પહેલાં કરીશ પછી આ વસ્તુ કરીશ. અમને ફોર એક્ઝામ્પલ કોઈને જોબની વાત આવે, હવે કોઈને 8 કલાકની વાત આવે અને કોઈને 2 કલાકની. મારે ઘણી વાર એવું થતું હતું કે હું બે જોબ કરતી હતી, ત્યારે મેં જ્યારે 7 દિવસ જોબ કરવાનું નક્કી કરતી હતી ને, તો શું થતું હતું કે મારી જોબમાં એવું હતું કે ઘણીવાર ઓવરટાઈમ મળે અને ઘણીવાર ના મળે, રાઈટ. તો જ્યારે હું વીકેન્ડમાં મારી રેગ્યુલર જોબ પર મને જ્યારે ઓવરટાઈમ મળતો હતો, ત્યારે હું બીજી બી જોબ કરતી હતી ને, તો મારે ત્યાં આગળ બહાના કાઢવા પડતા હતા. બિકોઝ મને ઓવરટાઈમમાં ડબલ ટ્રિપલ પૈસા મળવાના છે, રાઈટ. અને પહેલાં જે બીજી જોબ છે ત્યાં તો રેગ્યુલર જ પૈસા મળવાના છે મને, રાઈટ. તો પ્રાયોરિટી મારી શું હતી તે વખતે, તો કે મને વધારે જ્યાં પૈસા મળે ત્યાં હું કામ કરું, રાઈટ. પણ મારું એવું હતું કે એ ત્યાં ઘડી ખાલી મારું હાર્ડવર્ક જ માંગતા હતા, મારી પ્રેઝન્સ જ જરૂર હતી. મારે બસ મારું બોડી તોડીને કામ કરવાનું હતું ઓવરટાઈમમાં, રાઈટ. પણ જ્યાં આગળ ગ્રોથ હતો ને, જેમાં મારું માઇન્ડથી હું એક CPAનું કરતી હતી, રાઈટ. તો મને ત્યાં આગળ મારો ફ્યુચર હતો, મારો ગ્રોથ હતો, પણ મેં પ્રાયોરિટી નથી નક્કી કરી. મારે બસ ખાલી પૈસા જોઈતા હતા, એટલા માટે મેં અહીંયા આગળ જતી હતી ગાઈસ. પણ મને પછી બહુ બેડ ફીલ થતું હતું કે મેં મારો ગ્રોથ છોડીને, ભલે પૈસા થોડાક ઓછા મળે છે પણ અહીંયા આગળ મારું જે ગ્રોથ છે એ બહુ છે, છતાંય મેં પૈસા માટે એવું કરતી હતી, રાઈટ. તો દરેકની લાઈફમાં એવું હોય છે કે આપણે પ્રાયોરિટી નથી સેટ કરેલી હતી. બીજું જેવું એક્ઝામ્પલ આપું કે બધા જ પાસે 24 અવર છે, રાઈટ. પણ એમાંથી કોઈક લોકો છે જે 2 કલાક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવા માટે કાઢે છે, 2 કલાક યુટ્યુબ પર કાઢે છે, 2 કલાક નેટફ્લિક્સ પર કાઢે છે. પણ હવે બોલો કે ડિફરન્સ ટાઈમનો નથી, ડિફરન્સ તમને ચોઈસનો છે કે આપણે શું ચોઈસ કરીએ છીએ. હવે એ જ 2 કલાક જે છે એને આપણે ગ્રોથમાં માટે કે એને આપણે આપણા ફ્યુચર માટે કાઢ્યા હોય, તો એ આપણા માટે કેટલું બેનિફિશિયલ થઈ શકે છે, રાઈટ. એવી જ રીતે આ ડિફરન્સ ખાલી ટાઈમનો છે, આપણી ચોઈસનો છે કે આપણે શું ચોઈસ કરીએ છીએ. ડિજિટલ બિઝનેસમાં સૌથી મોટું શું કહેવાય કન્ફ્યુઝન શું હોય છે કે લોકો સમજે છે કે મારે આખો દિવસ ઓનલાઈન રહેવું પડશે, મને ટેકનિકલ બેકગ્રાઉન્ડ હોવું જોઈશે, મને હેવી સેટઅપ લાઈક ઓફિસથી લઈને બધું હોવું જોઈશે, પણ એ સાચી વાત નથી. ડિજિટલ બિઝનેસમાં તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે અને ઓવરઓલ બધું સિસ્ટમ બેઝ વર્ક છે, તો સિસ્ટમ જ કામ કરે છે. પ્લસ આ એક લેવરેજિંગ બિઝનેસ છે, જેમાં આપણે આપણા બિઝનેસ મોડલને અને આપણી લાઈફસ્ટાઈલને, આ બધી વસ્તુને આપણે લેવરેજ કરવાની છે. સો આ લેવરેજ બેઝ વર્ક છે, આમાં કોઈ તમને હેવી સેટઅપ કે એની જરૂર નથી. આ એક એવું કામ છે જેમ તમે એકવાર શીખો અને ધીરે ધીરે તમે બિલ્ડ કરી શકો છો, રાઈટ. તમે એક જ વાર ખાલી જસ્ટ થોડી હિન્ટની જરૂર છે, પછી તમે આખો બિઝનેસ ઇન્ડિપેન્ડન્ટલી તમે એકલા રન કરી શકો છો. અને મારી જેમ તમે બીજા તમારા નીચેના 10 જણને મેન્ટર કરી શકો, મતલબ તમે એમને ગાઈડ કરી શકો છો, એ તમે મેન્ટર બની શકો છો અને એ તમારા અંડરમાં તમારા મેન્ટી તરીકે કામ કરી શકે છે અને એ તમારી પાસેથી શીખશે. પહેલી વાર તો કદાચ તમે શીખવું હશે કોઈની નીચેથી, રાઈટ. પણ અહીંયા ઘડી ઓપોર્ચ્યુનિટી એવી હોઈ શકે છે કે તમારા નીચેના વ્યક્તિ બી તમારી સાથે શીખશે, એટલું પોટેન્શિયલ છે, રાઈટ. ઓનેસ્ટલી વાત કહું તો બિઝી લોકો ફેલ એટલા માટે નથી થતા બિકોઝ એ લોકો બિઝી છે, બિકોઝ એ લોકો સ્ટાર્ટ જ નથી કરતા. કાં તો સ્ટાર્ટ કરે ને તો કોઈ એમ બસ ખાલી કરવા ખાતર કરી દીધું હોય, કોઈ ક્લેરિટી વગર કે આ કરે છે તો હું બી કરી દઉં, એ ટાઈપનો કામ કરતા નથી, ક્લેરિટી નથી રાખતા, સ્ટાર્ટ નથી કરતા, પ્લસ સ્ટાર્ટ કર્યા પછી કન્સિસ્ટન્ટ બી નથી રહેતા. આજે કર્યું ને 2 દિવસ પછી ગુલ્લી મારી દે, રાઈટ. તો એવું કાં તો બધું એકસાથે કરવા જાય, એકસાથે કરવામાં શું થઈ જાય કે ઓવરવેલ્મ થઈ જાય આપણાથી. ઘણીવાર ફોર એક્ઝામ્પલ, અમે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે અમારી પાસે કોઈ ટેકનિકલ બેકગ્રાઉન્ડ નહોતું કે આવું કોઈ સોફ્ટવેરનું નોલેજ નહોતું, ત્યારે ઘણીવાર ઓવરવેલ્મ થઈ જાય. પણ ઓવરવેલ્મ થયા
પછી કંઈ એવું નથી હોતું કે આપણે આ બિઝનેસ સ્ટોપ કરીને બેસી જઈએ કે બસ હવે નથી કરવું, કે એને પોઝિટિવ વેમાં લેવા જઈએ ને તો આપને એક એક વન બાય વન વસ્તુ શીખીને બી આપનું જે ડર છે, જે આપણને સ્ટ્રેસ થાય છે, તે ઓછું કરી શકીએ છીએ. પણ ઓવરવેલ્મ થયા પછી લોકો શું કરે છે કે આજે બધું બહુ થઈ ગયું, હવે આજે નહીં કાલથી શરૂ કરીશ. એ માઇન્ડસેટમાં ક્યારેય કાલ નથી આવતી ગાઈસ. સો બિઝી લોકો એટલે ફેલ થાય છે કે બધું ગમે તેમ કામ કરવા જાય છે, રાઈટ. પણ આપણે જો એ બધી વસ્તુને સ્માર્ટલી યુઝ કરીએ, સ્માર્ટલી આપણે આ બધી વસ્તુ હેન્ડલ કરવા જઈએ તો ગાઈસ બહુ જ સરસ રીતે આપણે કોઈને જોબ છોડવા કે કોઈને રેગ્યુલર વર્ક છોડવાની અમે લોકો એ જ નથી આપતા તમને. મતલબ તમને એવું નહીં કહેતા કે તમે રેગ્યુલર જોબ કે તમારું ટ્રેડિશનલ બિઝનેસ ક્વિટ કરીને આ કરો. પણ એઝ અ સાઇડ હસલ તમે જે 1-2 કલાક જે નોર્મલ આમ તેમમાં વેસ્ટ કરો છો, એ 1-2 કલાક આ બિઝનેસને આપી જો. સિમ્પલ બિઝનેસ છે, સમજવું છે પર્સનલી. આ બધી વસ્તુ એકચ્યુઅલી બહુ જ સરસ રીતે વર્ક કરે છે. ઘણા લોકો એવા મારા ઇન્ક્વાયરી છે, શું કહેવાય, મારા અંદર એવા સ્ટાર્ટ થયેલા છે જે લોકોને બસ એવું છે કે એ લોકોનું મેન્ટાલિટી પહેલાં એવું હતું કે મારે હું કાલે કરીશ, સ્ટાર્ટ કર્યા પછી, રાઈટ, કે મને નથી ગમતું, હું મારા પિક્ચર્સ નહીં મૂકું, હું બધા સાથે કનેક્ટ નહીં થાઉં. એ બધી વસ્તુ આ બિઝનેસને સમજવામાં કોમ્પ્લિકેટેડ લાગે છે તમને, કે પણ કોમ્પ્લિકેટેડ બિઝનેસ નથી, કોમ્પ્લિકેટેડ આપનું થિંકિંગ બધું બનાવી દે છે, રાઈટ. દરેક વસ્તુને આપણે જો શીખીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ અને પછી એ બધી સ્ટાર્ટ કરીએ ને તો આ ત્રણ વસ્તુ માઇન્ડમાં રાખીએ કે લર્ન કરીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ અને પછી એ બધું ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે કશે કનેક્શન બનાવીએ, આપણે એક જાતનું આપણું પ્લેટફોર્મ બિલ્ડ કરીએ, રાઈટ. તો એ બધી વસ્તુ કનેક્ટ કરીને જ આપણે લાઈક આગળ વધી શકીએ છીએ. પણ જો આપણે બધું નેગેટિવ થિંકિંગ રાખવા જઈશું તો આ બિઝનેસ તમને કોમ્પ્લિકેટેડ જ લાગવાનો છે. પણ રિયલીમાં આ બિઝનેસ કોમ્પ્લિકેટેડ નથી, આપણી થિંકિંગ, આપણું માઇન્ડસેટ એને કોમ્પ્લિકેટેડ બનાવી દે છે. મેં રિયલ એક્ઝામ્પલ આપું, મારી પાસે ઘણી ઇન્ક્વાયરી છે, ઘણા એવા છે જે કોઈ હાઉસવાઈફ છે, કોઈ જોબ કરે છે, કોઈ કિડ્સને હેન્ડલ કરે છે, કાં તો કોઈ પાર્ટ ટાઈમ જોબ કરે છે. પણ આ બધી વસ્તુમાં કોમન વસ્તુ શું છે કે એ લોકો પરફેક્ટ નથી. એ લોકો પણ શું કહેવાય, એ લોકોને એવું ટાઈમિંગમાં પરફેક્ટ નથી, રાઈટ. કે કોઈને કોઈ સવારે 2 કલાક આપી શકે, કોઈ સાંજે 2 કલાક આપી શકે, એવા કોઈ જ પરફેક્ટ નથી આ બિઝનેસમાં. આ જે લોકોની હું એ વાત કરી, હાઉસવાઈફ છે, જોબ છે, એ બધા લોકો કોઈ પરફેક્ટ નથી. પણ એ લોકો કન્સિસ્ટન્ટ છે. એ લોકો રોજે રોજ 1-2 કલાક કાઢે છે અને એ જે 1-2 કલાક આપ કાઢે છે એમાં 100% ફોકસલી કામ કરે છે અને ધીરે ધીરે એ લોકો એમનું બિઝનેસ રન કરે છે અને બિલ્ડ કરે છે, રાઈટ. સો આ જ વસ્તુની ડિમાન્ડ હોય છે કે આપણે ગમે તે પ્રોફેશનમાં હોઈએ, ગમે તે કામમાં બિઝી હોઈએ, પણ આપણે જે 1-2 કલાક જે તમે જેટલો ટાઈમ આ બિઝનેસને આપો છો એટલો ટાઈમ તમે 100% તમારું ઇનપુટ આપો, જેનાથી તમને બહુ ઇઝી પડશે આ બિઝનેસ રન કરવાનું, રાઈટ. હું બી હમણાં લાઈક અડધો-પોણો કલાક જ હું આ બિઝનેસ, શરૂઆતમાં તમારે 1-2 કલાક આપવા પડે છે, બિકોઝ શરૂઆતમાં આપણે ન્યૂ આવીએ છીએ, આપણને અમુક બેઝિક નોલેજ નથી હોતું, એના માટે આપણે નોલેજ ભેગું કરવા માટે 1-2 કલાક આપવા પડે છે. પણ જેમ તમે લાઈક પ્રો થઈ જશો ત્યાર પછી તમારા માટે લાઈક 1-2 કલાક બી નહીં આપવા પડે ગાઈસ. હું થોડોક જ ટાઈમ આપું છું, પણ મારો થોડોક ટાઈમ લાઈક મને આખો દિવસ મારા બિઝનેસ વિશે જ થોટ આવે ગાઈસ. સો મને એવું થાય કે હું કઈ વસ્તુ હું લેવરેજ કરું, રાઈટ. તો એ માઇન્ડસેટ આપણને આપણા અવર્સ ઓછા કરી દે, લાઈક 1-2 કલાક હોય આપવાની જરૂર ના પડે. સો માઇન્ડસેટ શિફ્ટ થવું બહુ જરૂરી છે. સક્સેસ થવા માટે માનવું પડે, પહેલાં તો આપનું થોટ એવું હોવું જોઈએ કે મને બધું આવડશે પછી સ્ટાર્ટ કરીશ, નહીં, મેં સ્ટાર્ટ કરીશ પછી બધું શીખીશ. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં એવા જ માઇન્ડસેટ કે મને કશું જ નહીં આવડે. પણ મારી પાસે બહુ સપોર્ટ હતો મારા હસબન્ડનો, જેને મને કહ્યું તું સ્ટાર્ટ તો કર, પછી તું સાથે સાથે શીખીશ ને, એક દિવસ એવો હશે તો કે તું મને બી શીખવાડીશ. અને એના શબ્દ સાચા પડ્યા હતા. સો એ વસ્તુ બહુ મેટર કરે છે કે આપણે કેવા માઇન્ડસેટ રાખીએ છીએ.
પહેલાં આપણે એવું વિચારે કે હું પરફેક્ટ બનીશ પછી જ સ્ટાર્ટ કરીશ ગાઈઝ. પણ આ બિઝનેસ કોઈને પરફેક્શન માંગતું જ નથી. બધા જ ઇમ્પરફેક્ટલી સ્ટાર્ટ કરવાનું છે, પણ જે તમારે ઇનપુટ આપવાનું છે તે જ 100% આપવાનું છે. અને ઘણા લોકો એવું કહે છે કે મારી પાસે તો ટાઈમ જ નથી, હું બિઝી છું એટલે મારાથી નહીં થાય. પણ આપને બિઝી છે એટલે જ તો આપણે સ્માર્ટ સિસ્ટમ સાથે કામ કરવાનું છે. આપણે ફ્રી હોત, આપણી પાસે ટાઈમ હોત તો આપણે બેઠા બેઠા પૈડા કર્યા કરતા, રાઈટ. પણ આપણે બિઝી છે એટલે આપણે એવી સિસ્ટમ, એવી ઓટોમેશન સિસ્ટમ સાથે કામ કરવાનું છે કે જે આપના માટે કામ કરે, આપને સિસ્ટમ માટે કામ નથી કરવાનું. હવે તમે ફૂલ ટાઈમ જોબ કરતા હશો કે બધું જ કરતા હશો, પણ સિસ્ટમ તમારા માટે ત્યાં બી વર્ક કરવાની જ છે. મેં જ્યારે જોબ કરતી હતી, જોબ સાથે આ બિઝનેસ રન કરતી હતી, ત્યારે મારી જોબ પર તો અંદર જ્યારે હું જાઉં ફ્લોર પર ત્યારે મારો મોબાઈલ બી અલાઉ નહોતો ગાઈસ. અને જ્યારે હું બહાર આવું તો સડનલી હું એમ 10થી 15 ઇન્ક્વાયરીઝ, 10થી 15 મેસેજ જોયેલા હોય, કાં તો મારા ચેક્સ આવ્યા હોય તે મને ઈમેલમાં, મતલબ જે મેલમાં મેસેજ આવે એ આવ્યો હોય કે ઓ તારા ચેક્સ તારા માટે વેઇટ કરી રહ્યા છે ગાઈસ. સો આ જ બધી સિસ્ટમને આપણે સેટઅપ કરવાની છે કે આપના માટે કામ કરે. પછી કાલે અને હમણાં મેં જ્યારે જોબ સ્ટોપ કરી છે તો મને એવું ફીલ થાય કે વાવ, કે મેં ઘરે રહું છું ને કેટલી સરસ સિસ્ટમ છે કે જે લાઈક મને નોટિફાઈડ કરે છે કે ઓ તારા પે ચેક તારા માટે વેઇટ કરી રહ્યા છે, કે કોઈ સમવન તને ઇન્ક્વાયર કરી રહ્યું છે, કાં તો તું કોઈને શીખવાડી રહી છે, કાં તો તું ખુદ શીખી રહી છે, રાઈટ. સો મને આ સિસ્ટમ સાથે કામ કરવાનું બહુ જ ગમે છે. અને ઓનેસ્ટ કહું તો લાઈક આ જર્ની ઇઝી નથી પણ ઇમ્પોસિબલ બી નથી. તમને એવું નથી કહેતા કે લાઈક તમે 1-2 કલાક આપો છો પણ લાઈક તમારાથી નહીં થાય. પણ તમે વિચાર કરો કે 30 દિવસમાં તમને ફોર એક્ઝામ્પલ ક્લેરિટી આવશે કે એક્ઝેક્ટલી આ બિઝનેસમાં છે શું, તમને 1 મહિનો, પણ બીજા મહિને તમને કોન્ફિડન્સ આવશે કે ઓકે હવે બધું સિસ્ટમ શીખી લીધી છે, બધી વસ્તુ મને આવડી ગઈ છે, તો હવે મને કોન્ફિડન્સ. અને 90 દિવસમાં તમને રિઝલ્ટ દેખાવા માંડશે ગાઈઝ. મારા બધા હું થોડી સ્લો હતી, મારી જર્ની થોડી સ્લો હતી, પણ હું જરૂરી નથી કહેતી કે તમારા બધાની જર્ની સ્લો હોઈ શકે. પણ મેં મારા બિઝનેસ પાર્ટનરની જર્ની જોઈ છે જે બી લાઈક ટોટલી ઝીરો બેકગ્રાઉન્ડથી આવેલા હતા, જેને 30 દિવસમાં બધું શીખવું, 60 ડેઝમાં એને કોન્ફિડન્સ આવ્યો અને 90 દિવસમાં તો એના પે ચેક્સ આવવા માંડ્યા હતા. મને 6 મહિના લાગ્યા હતા, પણ એને 3 જ મહિનામાં લાઈક એને રિઝલ્ટ દેખાવા માંડ્યું હતું. તો મારા માટે તો ખાલી પેશન્સ મને જોઈતી હતી અને જે મેં રાખી હતી. પણ એટલે રિઝલ્ટ દેખાવા વાળાને તો આટલા ટાઈમમાં બી દેખાવા માંડે છે. બસ આપને થોડુંક આપનું ઇનપુટ ને થોડોક સિસ્ટમને સેટ કરવાની જરૂર છે. સો હું એક જ વાત કહીશ કે બિઝી હોવું પ્રોબ્લેમ નથી, પણ આપણે ડિરેક્શન વગર, કોઈ બી આપણા ધ્યેય વગર, કોઈ બી ગોલ વગર આપણે જો બિઝી હોવું એ પ્રોબ્લેમ છે. જો તમને લાગે છે કે તમારા ફ્યુચર માટે કંઈક બિલ કરવું છે પણ તમને ખબર નથી કે ક્યાંથી સ્ટાર્ટ કરવું છે, તો મને મેસેજ કરો. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશ અને આ ડિજિટલ બિઝનેસ બહુ સિમ્પલ રીતે તમે સ્ટાર્ટ કરી શકો છો, જેના વિશે મેં તમને વધારે ગાઈડ કરીશ. અને મને એક બહુ સરસ વાત યાદ આવી કે તમારું આ લાઈવ જોવું, જે લોકો મને લાઈક આખું મારું લાઈવ જોતા હશે, મારું લાઈવ જોવું અને અહીં સુધી રહેવું એ બી તમારું એક સ્ટાર્ટ જ છે ગાઈસ. જે તમે આટલું પેશન્સલી, જે તમે ખરેખર બિઝનેસને સમજવા માંગો છો, તે જો એન્ડ સુધી મારું લાઈવ જોઈ રહ્યા છે તો એ તમારા માટે એક નવું સ્ટાર્ટઅપ જ છે. સો હવે હજી નેક્સ્ટ સ્ટેપ માટે તમારે મને મેસેજ કરવાનો છે, જેનાથી હું તમને કોમ્પ્લિમેન્ટરી વેબિનાર મોકલીશ અને એનાથી તમને 75%થી વધારે આ બિઝનેસ વિશે વધારે માહિતી મળશે ગાઈસ. સો તમે અગર તમે એવું ઈચ્છતા હોય કે તમે તમારી ફૂલ ટાઈમ જોબ સાથે કે તમારા ટ્રેડિશનલ બિઝનેસ સાથે કે કોઈ બી વસ્તુમાં બિઝી રહેવા સાથે તમે તમારું કંઈક અલગ ફ્યુચર બિલ્ડ કરવા માંગો છો, કે તમે તમારી આઈડેન્ટિટી ક્રિએટ કરવા માંગો છો, કે તમને એક્ઝેક્ટલી તમારો પ્રોબ્લેમ શું છે અને એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે ડિરેક્શન જોઈએ છે, તો રિયલી ગાઈસ આ બિઝનેસ તમારા માટે જ છે.
બધા જ લોકોને ઓપોર્ચ્યુનિટી છે, બસ બધા લોકોના વાય અલગ અલગ હોય છે કે એ વ્યક્તિએ આ બિઝનેસ સ્ટાર્ટ કેવી રીતે કરવો છે. દરેક લોકોની સ્ટોરી હોય છે, દરેક લોકોને પોતાના પર્સનલ એક સિચ્યુએશન હોય છે, જે સિચ્યુએશનના લીધે આ બિઝનેસ ઘણા લોકોએ સ્ટાર્ટ કરેલો હોય છે, રાઈટ. સો એ જ વસ્તુને હું તમે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરીને એ તમારા પ્રોબ્લેમ છે, તમારું હોય છે, તમારી સ્ટોરી છે, તેને તમારું ફ્યુચર બિલ્ડ કરવામાં યુઝ કરો અને એની સાથે સાથે અર્ન કરો. અને આ બિઝનેસ એવું નથી કે ફક્ત એક બે દિવસમાં, એક બે વર્ષ માટે જ તમારા માટે છે. આ ફૂલ ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે, જે તમે તમારાથી તો તમારા સુધી સીમિત નથી. આ તમારા કિડ્સ સુધી બી વધારે જઈ શકે છે. આ કિડ્સ બી તમારા કિડ્સ તમારો બિઝનેસ રન કરી શકે છે વિધાઉટ એ લોકોએ પોસ્ટિંગ કરવાની કે એ લોકોએ આ બિઝનેસને લેવરેજ કરવાની જરૂર નથી. જ્યાંથી તમે રિટાયર લીધું છે, જ્યાંથી તમે સ્ટોપ થયા છો, ત્યાંથી તમારો બિઝનેસ તમારા કિડ્સ રન કરી શકે છે. એટલું સરસ આ બિઝનેસમાં પોટેન્શિયલ છે. સો એ બધું જાણવા માટે, આ બધું કેવી રીતે પોસિબલ છે એ જાણવા માટે મને મેસેજ કરો, અથવા તો મારી વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરો. મારી વેબસાઇટ છે www.urvibhagat.com, જેના પર હું તમને વધારે ઇન્ફોર્મેશન આપી શકીશ. સો હોપ ટુ સી યુ ટુમોરો ગાઈઝ. હું તમને કાલે નવા ટોપિક સાથે, નવા ઇન્સ્પિરેશન સાથે, જે મારી સ્ટોરી સાથે કનેક્ટ કરે છે, એ બધી ઇન્ફોર્મેશન સાથે હું તમને આવતીકાલે નવા ટોપિક સાથે મળીશ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. ટુમોરો આ જ ટાઈમે હું ફરીથી તમને લાઈવ કરીશ. અને થેન્ક યુ ફોર વોચિંગ મી લાઈવ. સો બાય ગાઈઝ, હેવ અ ગુડ ડે.